હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 9 ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વાર્ષિક પરીક્ષા માટે. હવે તમે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો, બરાબર? એમાં આ વિડીયો તમને ઘણો જ હેલ્પફુલ થાય એવી મેં ટ્રાય કરેલી છે. ઓકે, પ્રકરણ 9 જે છે એનું સોલ્યુશન કરવાનું છે. આ આપણે વિભાગ ડી ભણીએ છીએ. આની પહેલાંના વિભાગ બી અને સીના વિડીયો જો તમે ન જોયા હોય તો તમે એને જોઈ લેજો. ઓકે, પહેલો પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ સમજાવો. ઓકે, ચલો શરૂઆત કરીએ. પહેલાં તો આપણે આ લખીએ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, બરાબર? ઓકે, એમાં લખીએ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, અને જો આ સમજાવીશું તમને કે બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ એટલે કે એફ જે હોય એ તેમના દળના ગુણાકારના, દળ m1 અને m2 હોય, બરાબર? પદાર્થ એ અને બી હોય તો એનું અલગ અલગ દળ હોય ને, સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? આ આપણે લખ્યો તેનો સાર્વત્રિક નિયમ. ચલો એના માટે એક નાનકડી એવી આકૃતિ છે, બહુ કઈ અઘરી છે નહીં, સરસ મજાની છે. આપણે દોરીએ. જો આ રીતે છે. આ એક દડો છે એવું માની લ્યો, બરાબર? અને એક આ તરફ પદાર્થ મૂક્યો છે. આ એ કહીએ, આને કહી દઈએ બી, બરાબર? હવે આનું જે દળ હોય એને આપણે કેપિટલ એમ કહીએ, અને આનું જે દળ હોય એને આપણે સ્મોલ એમ કહીએ, બરાબર? બંનેના કેન્દ્ર છે. ઓકે, આ બંને વચ્ચેનું અંતરને શું કહેવાય? ડી કહેવાય. કોના વડે દર્શાવવામાં આવે છે? ડી વડે દર્શાવવામાં આવે છે, બરાબર? ઓકે, હાલો હવે લખીએ કે ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે m અને m છે. આ પદાર્થોના વચ્ચેનું અંતર d છે અને બંને પદાર્થો વચ્ચે લાગતું
આકર્ષણ બળ F છે. બરાબર. ઓકે, ચલો લખીએ આપણે કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ ના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ F તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ઉપર આપણે લખ્યું હતું ને, દળના સમપ્રમાણમાં હોય છે. બસ તમે આ જે લખ્યું છે ને એને આપણે આ રીતે દર્શાવવાનું છે. F ચલે છે m ગુણ્યા m. આને શું કહેવાય? સમપ્રમાણ કહેવાય. સમપ્રમાણ એટલે શું? આ બળ વધે ને તો આ બંનેના દળ પણ વધે. બરાબર, એને તમે સમપ્રમાણ કહો છો. શું લખ્યું આપણે? આ જે લાગતું બળ F દળના સમપ્રમાણમાં હોય છે. તો અંતર કઈ રીતે હોય? જો આને આપણે સમીકરણ 1 કહી દઈએ તો અંતર માટે લખીએ અને અહીં આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે એ કઈ રીતે? જો F ચલે છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આમ લખાય. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. ચલો હવે લખીએ સમીકરણ 1 અને 2 પરથી. જો એક બાજુ સમાન હોય તો બીજી બાજુ હંમેશા સમાન જ હોય. તો બંનેને આપણે શું કરી નાખીએ? સરખાઈ દઈએ. કઈ રીતે? જો સમીકરણ નંબર 1 અને 2 પરથી F ચલે છે m ગુણ્યા m એના છેદમાં d². બરાબર. આ આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. હવે અચળાંકને દૂર કરવા માટે આપણે શું મૂકી દઈએ? ત્યાં g મૂકી દઈએ. g શું છે? એક અચળાંક છે. કઈ રીતે હું સમજાવું? જો d², જ્યાં g બરાબર સમપ્રમાણતાનો અચળાંક છે. બરાબર. અને આ g જે છે એને g ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. આ સમીકરણ 4 આપી દો. આને સમીકરણ 4 એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. ચલો, આ સરસ મજાનો ક્વેશ્ચન છે. બરાબર, આવડી જાય એવો છે. કંઈ આમાં અઘરું છે નહીં. જો પહેલાં આપણે આ રીતે લાઈન લખી છે અહીંયા, પછી સરસ મજાની આકૃતિ દોરવાની, પછી આ 2 વિષય યાદ રાખવાનું. બળ જે છે એ દળના સમપ્રમાણમાં હોય, બળ જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ખાસ યાદ રાખજો. પછી સમીકરણ નંબર 1 અને 2 પરથી આ રીતે મળશે. આ જે છે નિશાની દૂર કરવા માટે તમે શું કરો છો? અચળાંક મૂકો છો. આ g જે છે શું છે? તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે.
બરાબર. એની પછી પ્રશ્ન 2 જોઈએ. ચલો, અહીંયા છે પ્રશ્ન નંબર 2. શું કીધું છે કે ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. ઓકે, ચલો લખીએ કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. ગુરુત્વ પ્રવેગને જી વડે દર્શાવવામાં આવે છે. જો પૃથ્વીનું દળ m e હોય અને પૃથ્વીની ત્રિજ્યા re હોય તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા પેન ગઈ અંતરે રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, આ જે હમણાં જ આપણે જોયું, તમને યાદ હોય તો, આ બળ જે છે એ કઈ રીતે આપણે ઓલું જોયું તો ખબર, ગુરુત્વાકર્ષણ સાથે હમણાં પહેલો જ આપણે પ્રશ્નનો જવાબ લખ્યો. શું સૂત્ર હતું એનું? F બરાબર G me. પૃથ્વીનું દળ છે એટલે આપણે me ધાર્યું છે એટલું me લખીએ. પછી એના છેદમાં d². આ સમીકરણ 1. પછી લખીએ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ, આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સાબિત કર્યું હતું ખબર, એક સૂત્ર F બરાબર ma. તો જો લાગતું બળ દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય તો આપણે લખી શકાય બળ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. હવે ઉપર આપણે વ્યાખ્યા લખી ખબર ગુરુત્વ પ્રવેગની, તો લખીએ કે વ્યાખ્યા પરથી A બરાબર G. આ બીજું સમીકરણ બરાબર. હવે A બરાબર જો G મૂકું, તેથી સમીકરણ 2માં A બરાબર G મૂકતા શું થાય? F બરાબર m g થાય ને, F બરાબર m g થાય. તો ઉપરનું આ જે સૂત્ર છે એ અને આ બંનેને સરખાવી, કેમ કે એક બાજુ સરખી હોય બીજું બાજુ સમાન હોય, આપણે સરખાવી શકીએ બરાબર. તો આને સમીકરણ નંબર 3 કહી દઉં. તો લખીએ ચલો કે સમીકરણ 1 અને 3 ને સરખાવતા mg બરાબર gme એમના છેદમાં d². બરાબર. ચલો આ સરખા છે નીકળી જાય, શું વધ્યું લખી નાખો તો g બરાબર g me ના છેદમાં d². સમીકરણ નંબર 4. બસ આવી ગયું ને, કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનું સૂત્ર અહીંયા તૈયાર થઈ ગયું.
બરાબર. જો સરસ મજાનો પ્રશ્ન છે. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ બાબતો પર આધાર રાખે છે એ લખીએ. જો પહેલો મુદ્દો એમાં એવું લખીએ કે તે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર આધાર રાખે છે. બરાબર. તો એમાં લખીએ કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી દૂર જઈએ છીએ તેમ તેમ ગુરુત્વાકર્ષણ લખાઈ જતા મને એક જ મિનિટ. ગુરુત્વ પ્રવેગ લખવાનું ને આપણે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, ગુરુત્વ પ્રવેગ એટલે કયું? આ જી. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઘટતું જાય છે. કેવું થાય છે? મૂલ્ય ઘટે છે. શું થાય છે? ઘટે છે. આનું કારણ પૃથ્વીના કેન્દ્રથી અંતર વધે છે અને ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. આ તમે પહેલો મુદ્દો લખી શકો. પછી બીજો મુદ્દો આપણે લખીએ કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ. લખીએ એમાં કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ જતા ગુરુત્વ પ્રવેગ, હવે હું જી એમ લખીશ એટલે તમે સમજી જશો. ગુરુત્વ પ્રવેગ આખું નહીં લખ્યું. નું મૂલ્ય ઘટે છે. આનું કારણ જેમ જેમ આપણે અંદર જઈએ તેમ આપણા ઉપર રહેલા પૃથ્વીના દળમાં ઘટાડો થાય છે. આના કારણે જે છે એ મૂલ્ય શું થાય છે? ઘટે છે. ત્રીજું, પૃથ્વીનો આકાર. આ ટોપિક છે ને, નામ લખો એટલે તમને સરળતાથી યાદ રહી જાય. 4 ટોપિક યાદ રાખો અને પછી એમાં જોઈ લેવાનું ક્યારે મૂલ્ય ઘટે, ક્યારે મૂલ્ય વધે, એ રીતે. બરાબર. પૃથ્વીની અથવા પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. તે ધ્રુવો પર ચપટી અને વિષુવવૃત્ત પર ઉપસેલી છે. કારણ કે એક જ મિનિટ. આના કારણે
ધ્રુવો પર જીનું મૂલ્ય વિષુવવૃત્ત કરતાં થોડું વધારે હોય છે. અને આપણને ખબર જ છે કે પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા આશરે 21 કિલોમીટર જેટલી વધારે છે. એટલે કે આપણે આમ લખી શકાય, આર ઈ વિષુવવૃત્ત ત્રિજ્યાઓ, આર ઈ એટલે ત્રિજ્યા, > આર ઈ ધ્રુવ પ્રદેશ. આવું આપણે લખી શકાય ને, બરાબર. એક છેલ્લો મુદ્દો લખી દઈએ, પૃથ્વીનું પરિભ્રમણ. કેમ કે 4 માર્કમાં પૂછાણું છે તો 4 મુદ્દા તો લખવાના આપણે. પૃથ્વીના પરિભ્રમણને કારણે પણ જીનું મૂલ્ય માં ફેરફાર થાય છે. વિષુવવૃત્ત પર પરિભ્રમણની અસર સૌથી વધુ હોય છે, જેના કારણે જીનું મૂલ્ય ઘટે છે. બરાબર. તો આ 4 મુદ્દાઓ ખાસ યાદ રાખજો કે જીના મૂલ્યમાં થતા ફેરફારની બાબતો જો તમને પૂછાય તો આ જે 4 મુદ્દાઓ છે એના વિશે તમારે ચર્ચા કરવાની રહેશે. બરાબર. ઓકે, ચલો આના પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. ઓકે, ચોથો પ્રશ્ન છે, નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિકના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણો મેળવો. ઓકે, ચાલો તો લખીએ આપણે કે અહીં અચળ પ્રવેગી ગતિના સમીકરણો નીચે મુજબ છે. ચલો આપણે લખી દઈએ ને, 4 સમીકરણો છે, એ 3 છે, સોરી. પહેલું છે v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું છે v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2as. બરાબર ને. આવા સમીકરણો 3 છે આપણે. બરાબર ને. ત્યાં લખવું પડે ને. શું લખીશું? જ્યાં v બરાબર અંતિમ વેગ છે. શું છે? અંતિમ વેગ. પછી u બરાબર શું છે? પ્રારંભિક વેગ. કોઈ પણ સૂત્ર લખો છો તો તમારે નીચે લખવું પડે ને કે u v s એ બધું છે શું? બરાબર. પ્રારંભિક વેગ છે. a બરાબર પ્રવેગ છે. એની પછી બીજું શું આપ્યું છે? હજી t. t એટલે શું? બધાને ખબર જ હશે, સમય છે. એની પછી s. s બરાબર શું આવશે? સ્થાનાંતર આવશે. શું આવશે? સ્થાનાંતર. બરાબર. ચલો પછી લખીએ કે હવે
h ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ મળે. ચલો હવે આપણે એ સમીકરણો છે એ લખવાના છે, પણ એની પહેલા થોડુંક લખી દઈએ. કઈ રીતે? મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ અથવા પ્રવેગ એ આ કાઢી નાખું છું. પ્રવેગ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ, અથવા તમે એને ગુરુત્વ પ્રવેગ એ કહો છો ને? હા, એ ગુરુત્વ પ્રવેગ g બરાબર હોય છે. તેથી જે તમને એ દેખાય એની જગ્યાએ તમે જે લઈ શકો છો. જેનું મૂલ્ય કેટલું છે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે જેનું મૂલ્ય કેટલું છે. હું એ બાકી રાખું છું કે લખી નાખું? ચલો લખી નાખું. 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ગુરુત્વ પ્રવેગ g નીચેની તરફ લાગતો હોવાથી આપણે તેને ધન લઈશું. અને છેલ્લી બાબત કહી દઉં કે સ્થાનાંતર s ને ઊંચાઈ h વડે બદલીશું. બરાબર ને? ઓકે. હવે આપણે સમીકરણ લખી નાખીએ કે v બરાબર u પ્લસ gt. એમાં u બરાબર 0 એટલે શું લખાય? v બરાબર gt. આ પહેલું સમીકરણ. બરાબર. અને આ જે સમીકરણ છે, બરાબર, એ શું સૂચવે છે? આ જે સમીકરણ છે એ v અને t વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર. પછી બીજું એટલે લખવું છે લખી દઉં. જો આ સમીકરણ v એટલે શું કહેવાય? અંતિમ વેગ. અને સમય t વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચલો બીજું સમીકરણ આ રીતે નહીં લખવું હવે ડાયરેક્ટ લખી દઉં. જો બીજું સમીકરણ જો શાંતિથી જુઓ. અહીંયા u ની જગ્યાએ 0 એટલે આ પદ 0 થઈ ગયું ને એની જગ્યાએ શું લેવાનું? g. એટલે શું સૂત્ર મળે? h. s ની જગ્યાએ શું લેવાનું? h. બરાબર. તો h બરાબર 1/2 gt નો સ્ક્વેર. h બરાબર 1/2 gt નો સ્ક્વેર. આવું સૂત્ર મળે આપણને. બરાબર. આ સમીકરણ ઊંચાઈ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને છેલ્લું તમારું સમીકરણ છે એમાં u બરાબર 0 થઈ જાય. જો અહીંયા u બરાબર 0 થઈ જાય તો સૂત્ર શું મળે?
યુ બરાબર 0 થાય, સૂત્ર શું મળે? v² બરાબર 2, એની જગ્યાએ જી, એસની જગ્યાએ એચ, v² બરાબર 2gh લખીએ ને અહીંયા. તો ચલો ત્રીજું સમીકરણ v² બરાબર 2gh એ કોનો સંબંધ દર્શાવે છે? તો લખીએ કે આ સમીકરણ અંતિમ વેગ v અને h ઓલા બેમાં ટી લખે ને ટી, v અને h એટલે શું છે? ઊંચાઈ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચલો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો. એની પછીનો આપણે પ્રશ્ન નંબર 5. નિયમિત એટલે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણ મેળવો. તો જો આપણી પાસે અચળ પ્રવેગી ગતિના આપણે 3 સમીકરણ છે. સૌથી પહેલા એ લખી દઈએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ નીચે મુજબ છે. એમાં પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at, બીજું છે s બરાબર ut પ્લસ 1/2 at², અને ત્રીજું છે v² બરાબર u² પ્લસ 2as. પછી આપણે લખીએ ને કે ભાઈ vs બધું છે શું? તો લખીએ કે જ્યાં v બરાબર અંતિમ વેગ, a બરાબર પ્રવેગ, t બરાબર સમય, s બરાબર સ્થાનાંતર અને u બરાબર પ્રારંભિક વેગ. ઓકે, લખીએ કે ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિ ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ g બરાબર હોય છે. તેથી a બરાબર g આપણે લેવાનું, બરાબર. પરંતુ તે વિરુદ્ધ દિશા એટલે કે નીચેની તરફ લાગતો હોવાથી આપણે તેને ઋણ લઈશું. ગુરુત્વ પ્રવેગ જીને કહેવાનો છે કે કેવો લેવાનો છે? ઋણ લેવાનો છે. એની પછી જોઈએ સ્થાનાંતર s ને ઊંચાઈ h વડે બદલીશું. જો આમાં પ્રારંભિક વેગ જે છે એ શૂન્ય થતો નથી. આપણે મુક્ત પતન કરતા માટે u બરાબર 0 થાય, પણ અહીં ઉધ્વ દિશામાં જ્યારે ગતિ કરતો પદાર્થ હોય u બરાબર 0 થાય નહીં.
કન્ફ્યુઝ થતા નહીં આમાં, બરાબર. તો ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થના સમીકરણ એમાં પેલું છે v બરાબર u માઇનસ gt. ક્યાંથી એવું એ સમજાવું જોઈએ, ધ્યાન રાખો. આગળ અહીંયા જો આપણે લીધું હતું ને u પ્લસ at, એ બરાબર g લેવાનો, પણ એ કેવો માઇનસ, એટલે કઈ નિશાની આવે માઇનસ. v બરાબર u માઇનસ a gt લખ્યું અહીંયા મેં નીચે, બરાબર. આપેલ સમીકરણ કોનો સંબંધ દર્શાવે છે લખવું પડશે ને. તો લખીએ કે આપેલ સમીકરણ અંતિમ વેગ અને સમય t વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બીજો h પ્લસ ut માઇનસ 1/2 gt સ્ક્વેર આવે, ખબર પડી ગઈ ને. એસની જગ્યાએ h, પ્લસની જગ્યાએ માઇનસ અને એની જગ્યાએ g. આપેલ સમીકરણ ઊંચાઈ h અને સમય t વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્રીજું સમીકરણ લખીએ v બરાબર u માઇનસ 2g h. તો લખીએ, એના માટે લખવું પડશે ને કે આપેલ સમીકરણ અંતિમ વેગ અને ઊંચાઈ h વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચલો, આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને ધોરણ 9 અને 10 વિષય ગણિત અને વિજ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પણ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.